મિત્રો, વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં માત્ર ઇમારતો અને ઇતિહાસનો જ વારસો નથી સચવાયેલો, ત્યાં સચવાયેલો છે વ્યંજનોના સ્વાદનો વારસો. આવી જ એક એવી જગ્યા છે જેની મુલાકાત લેવા આપણે આજે જઈશું, જ્યાં 100 વર્ષથી પણ જૂની અનેક વાનગીઓ આજે પણ પીરસાય છે. આમાંની જ એક વાનગી છે સ્વાદ અને પોષણથી ભરપૂર હળવા પર્પલ રંગની રતાળુ વેફર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને પેટીસ. તો આવો જઈએ ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ. આ જે દુકાન છે એની સ્પેશિયાલિટી છે રતાળુના ભજીયા. આટલા વર્ષોમાં આ ભજીયાનો સ્વાદ હજી સુધી બદલાયો નથી અને અમદાવાદમાં મેં બીજે ક્યાંય પણ આ રીતની વાનગી એટલે રતાળુના ભજીયા મળ્યા હોય એવી મને જાણકારી નથી. 30 વર્ષ પહેલાં જે સ્વાદ હતો, જે ટેક્સચર હતો, જે કલર હતો, હજી પણ એ જળવાઈ રહ્યો છે, એટલે હું અહીંયા ખેંચાઈને આવું. ધૂળિયા નગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ આઝાદી પહેલા વેપારનું હબ હતું. દૂર દૂરથી લોકો અહીંયા આવતા અને અજમાવતા પોતાની કિસ્મત. એ વખતે માણસ ચોકના વડગળીની સામે ફક્ત 4 જ દુકાનો હતી. એક દુકાન અમારી પણ હતી. મૂળ અમે ધોળકાના છે. મારા દાદા હીરારા રણછોડરામ રાણા ધોળકાથી આવી અમદાવાદની અંદર 2-4 વર્ષ મજૂરી કરેલી અને એમને 1908માં માણસ ચોકમાં ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસની સ્થાપના કરેલી. એ વખતે ફાફડા અને ભજીયા ગરમ બનાવીને વેચતા હતા. એમાં મારા દાદાને મારા પપ્પા શરૂઆતથી જ મદદ કરતા હતા. કોઈ ગામ, શહેર કે પછી પ્રખ્યાત જગ્યા પરથી સંસ્થાના નામ સાંભળવામાં આવ્યા છે, પણ રાષ્ટ્રીય ભજીયા હાઉસ કેવી રીતે પડ્યું આ નામ? રાષ્ટ્રીય ભજીયા હાઉસની શરૂઆત થઈ ત્યારે દેશ આપણો ગુલામ હતો. લોકો અલગ અલગ રીતે રાષ્ટ્રની ભક્તિ બતાવતા હતા અને મારા દાદા વિચાર્યું કે રાષ્ટ્રથી મોટું શું, એટલે મારા દાદાનું નામ રાખ્યું રાષ્ટ્રીય ભજીયા હાઉસ. અચ્છા, હું અહીંયા આગળ 40 વર્ષથી આવું છું. ખાસ કરીને મેથીના ગોટા અને લીલવાની કચોરી ખાઉં છું અને અહીંયા જે પણ કંઈ નમકીન બને છે એ પ્યોર સિંગ તેલમાં બને છે અને ક્વોલિટીવાળું હંમેશા એક ધાર્યું મળે છે. વર્ષોથી જળવાયેલા સ્વાદ સાથે રતાળુની હળવા પર્પલ કલરની વેફર અને ફ્રેન્ચ ફ્રાઈઝ છે અહીંની પ્રખ્યાત વાનગી. જમીનની નીચે ઉગતી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પ્રાકૃતિક ઔષધિ ગણાતા રતાળુમાં પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, આયર્ન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે યુરોપ, અમેરિકા, આફ્રિકાના દેશો તેમજ મધ્ય એશિયાઈ દેશોમાં ખૂબ ખવાય છે. પણ ગુજરાતમાં રતાળુ ખાવાનું ચલણ ખૂબ ઓછું છે. તે મોટે ભાગે ઊંધિયું કે ઉંબાડિયું બનાવવામાં થાય છે. હું મારા મિત્ર હેમંતભાઈ મને એક વખત અહીંયા લઈ આવ્યા 27 વર્ષ પહેલા. ત્યારથી નિયમિતપણે અમે ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસમાં આવીએ છીએ. બધી વસ્તુઓ સારી જ છે, પણ એમાં મારી ફેવરેટ કહું તો છે આ રતાળુની વેફર. એકદમ ફ્રેશ હોય, એકદમ ક્રિસ્પી હોય છે, ટેસ્ટી હોય છે અને મને ખ્યાલ નથી કે અમદાવાદમાં બીજે કદાચ ક્યાંય મળતી હોય. આ સિવાય શિયાળામાં એમનું ઊંધિયું પૂરી હોય છે, હલવો હોય છે, એ પણ ચાખવા અમે અચૂક આવીએ અને ઘરે પણ લઈ જઈએ છીએ. રતાળુ જેને ઇંગ્લિશમાં પલ્પલ યામ કહેવાય છે ને શરીર માટે બહુ જ સારી વસ્તુ છે. શરીરમાં લોહી બનાવે છે, લોહીનું સર્ક્યુલેશન કરે છે. એ તમે ગમે તેટલું બી ખાઓ તો શરીરને નડશે નહીં. અમારા ત્યાં રતાળુના ભજીયા, રતાળુની ફ્રેન્ચ ફ્રાય, રતાળુની વેફર ત્રણેય વસ્તુ મળે છે અને સ્પેશિયલ અમે ફરાળીમાં બી રતાળુના ભજીયા, રતાળુની ફ્રેન્ચ ફ્રાય અને રતાળુ વેફર બી બનાવીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.